ઓફ 90 રેડી. આ કામના આરોપી સામે જે આક્ષેપિત ગુનો છે તેના તત્વો અને વ્યાખ્યા જોતા તેમજ ફરિયાદ પક્ષ તરફે રજૂ કરેલ પુરાવો જોતા ફરિયાદીને આંક 9થી તપાસવામાં આવેલા છે અને તેઓનો સરતપાસનો પુરાવો જોતા તેઓની તેમની સરતપાસમાં જણાવેલ છે કે હું જન્મથી જ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરું છું. હાલનો બનાવ આજથી આશરે 20 વર્ષ પહેલાં બનેલો. તે સમયે મારી પાસે અમારા ગામની સીમમાં 10 વીઘા જેટલી જમીન આવેલી હતી, જ્યાં હું ખેતી કરતો હતો. ખેતીની જમીનમાં મેં કૂવો બનાવેલો હતો, જે કૂવા દ્વારા હું મશીન મૂકી પાણી ખેંચતો હતો અને મારા ખેતરમાં વાવેલ કપાસની સિંચાઈ કરતો હતો. બનાવના રોજ હું તે મશીન ચાલુ કરીને સિંચાઈ કર્યા બાદ મશીન બંધ કરી સાંજે મારા ઘરે ગયેલો અને બીજા દિવસે ખેતરે આવીને જોતા મારા મશીન સાથે જોઈન્ટ કરેલ પટ્ટા ત્યાં ન હતા અને કોઈક ચોરી કરીને લઈ ગયેલાનું જણાયેલું, જેથી મેં ચોરી અંગેની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશનમાં આપેલી અને તે આ કામે આંક 10થી રજૂ છે. જ્યારે આરોપીઓમાંથી મજાભાઈ મરણ પામેલ છે અને બીજા આરોપી નરસિંહભાઈ સાથે મારે રાજી ખુશીથી સમાધાન થઈ ગયેલ છે. જ્યારે આ સાહેબને આરોપી તરફે તેઓના વિદ્વાન વકીલ શ્રી મારફતે ઉલટ તપાસ કરવામાં આવેલી છે અને તેમાં તેઓએ જણાવેલ છે કે એ વાત ખરી છે કે મારે આરોપી સાથે રાજી ખુશીથી સમાધાન થઈ ગયેલ છે, પણ એ વાત ખરી છે કે મારા મશીનના પટ્ટા કોણ ચોરી કરીને લઈ ગયેલ તે મેં જોયેલ નથી કે તેની મને ખબર નથી. એ વાત ખરી છે કે મને મારા મશીનના પટ્ટા કોર્ટના હુકમથી મળી ગયેલ છે. આમ આ સાહેબનો સમગ્ર પુરાવો જોતા બનાવની ફરિયાદ તેઓએ આપેલી છે તેટલી વિગત જણાવે છે. આ સાહેબને બનાવની જાત માહિતી નથી અને આ સાહેબ તેઓના પુરાવામાં સ્પષ્ટ રીતે કબૂલ કરે છે કે એ વાત ખરી છે કે મારે આરોપી સાથે રાજી ખુશીથી સમાધાન થઈ ગયેલ છે. એ વાત ખરી છે કે મારા મશીનના પટ્ટા કોણ ચોરી કરીને લઈ ગયેલ તે મેં જોયેલ નહીં કે તેની મને ખબર નથી. એ વાત ખરી છે કે મને મારા મશીનના પટ્ટા કોર્ટના હુકમથી મળી ગયેલ છે. આમ આ સાહેબને તેઓના પટ્ટાની ચોરી કરેલી તેની જાણકારી ન હોય અને તેઓ બનાવ સ્થળે હાજર ન હતા, તેમજ તેઓને જે પટ્ટા મળી ગયેલા છે તે આ કામના આરોપીના કબજામાંથી મળી આવેલા છે તે સંબંધેની કોઈ જ હકીકત જણાવતા નથી, તેમજ એવી પણ હકીકત જણાવતા નથી કે પોલીસે આરોપીઓની અટક કર્યા બાદ આરોપીઓને પોલીસ બનાવ સ્થળે લઈ આવી હોય અને કોઈ નિશાનદેહી પંચનામું કરવામાં આવેલ હોય અને આરોપીઓએ બનાવવાળી જગ્યા ઓળખી બતાવેલી હોય. આમ આ સાહેબને બનાવ સંબંધી કોઈ જાત માહિતી ના હોય તે સંજોગોમાં આ સાહેબનો પુરાવો પર આધાર રાખી શકાય નહીં. પેરેગ્રાફ. વધુમાં ફરિયાદી તરફે આ સિવાય વધુ કોઈ જ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી. ફરિયાદી તરફે જે પુરાવો રજૂ કરવામાં આવેલ છે તે સાહેબ બનાવ નજરે જોનાર સાહેબ નથી. સ્વાભાવિક રીતે જ આવા પ્રકારના ગુના બનતા હોય ત્યારે કોઈ નજરે જોનાર હોતું નથી.